આજે અમે આવી ગયા છીએ નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં. જોઈ લો ઝલક જોરદાર. સેન્ટ્રલ લંડનમાં સાઉથ કેન્સિંગ્ટન આગળ આવ્યું છે આ નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ. જોઈ શકો છો તમે. ઈસ્ટર હોલિડેઝમાં આ વેલ માછલી છે, ઝાડ કાપીને મૂકી દીધું છે અને બિચારા પતંગિયા કાચમાં છે. અને આ મોટું જ વેલ માછલી છે. હાથીના દાંત ક્યાંથી કાપીને લઈ આવ્યા છે આ લોકો, ખબર નહીં ક્યાંથી લાવ્યા છે. જુઓ બિચારા હાથીને ક્યાં મૂકી દીધા છે. વેલ માછલી નું હાડપિંજર. આ નંગો છે બધા નંગ. હા, જય ગણપતિ બાપા. અમે થોડો વિક્ટોરિયા બાદ છે. મજા આવી ગઈ, પાણીમાં મસ્તી કરી થોડી ઘણી. જોઈ લો અહીંયા જ વિક્ટોરિયા બેન નાહવા આવતા હતા. બહુ ટાઈમ થઈ ગયો પણ અમે એ જ જગ્યાએ થોડા છપછપિયા કર્યા, થોડા રિલેક્સ થયા. પાણી બહુ ઠંડુ હતું જો થોડી મજા આવી ગઈ. હવે આપણે જઈશું વીએનએ મ્યુઝિયમમાં. આ છે આર્ટ્સનું મ્યુઝિયમ. આ જોવા જેવું મ્યુઝિયમ છે. ત્યાં આગળ સરસ લાઇટિંગ છે, ઇન્ટિરિયર્સ છે, ખૂબ જ સારું ડેકોરેશન છે. આ ભગવાન આખી દુનિયામાંથી લૂંટીને લાયા છે. બેંકોક, નેપાળ, બાંગ્લાદેશ, ઇન્ડિયા. આ રણજીતસિંહ પટિયાલા એમનો ડ્રેસ ને એમનું સિંહાસન લઈને બેહાડ રાખ્યું છે મ્યુઝિયમમાં. બોલો, ટીપુનો સિંહ આ વાઘ આપી દીધો મહારાષ્ટ્રમાં. એના બધી તલવારો જુઓ, મરાઠાની, મુગલની. આ શાંતિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન. આ કોઈક રાજાનું છે, એનો ઇતિહાસ બતાવે છે કે ખબર નથી પડતી પણ અમે જોયું. બધી જ જાતની બંદૂકો છે. આ ભાઈ કોકને મારી દે એટલે અમે કીધું લાવો ફોટો પડાવી લઈએ એની જોડે. સરસ જગ્યા હતી, સારું. આ સીડીઓ ક્યાંક જાય પણ ખબર નહીં કેમની મૂકી છે આર્ટિસ્ટ, એ જતી જ નથી ઉપર ક્યાંય. આ પિલર બનાવ્યા છે, ક્યાંથી લાવ્યા છે ખબર નહીં. આટલા પિલર અહીંયા લઈને આવ્યા છે ચોરીથી કે ખબર નહીં. આ સિતારાબેન, ગોલ્ડ બિસ્કિટ મળ્યું અમને એટલે અમે મજા લઈ લીધી ને પછી લેમ્બોર્ગિનીમાં અમે થોડું ફરવા ગયા. મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મજા આવી ગઈ એની જોડે ફરવાની. વાહ લેમ્બોર્ગિની.